જય માતાજી મિત્રો, વિચાર મંથનમાં તમારું સ્વાગત છે। આજનો વિષય છે ધર્મ કરતા ધાડ પડે। આ લોકોક્તિ જેવી બાબત કે આ વાત તમે સાંભળી જ હશે કે આપણે સારું કાર્ય કરવા જઈએ, કોઈનું ક્યાંક ઝઘડો ચાલી રહ્યો હોય, કોઈ જરૂરિયાતમંદને આપણી મદદની જરૂર હોય, કોઈને એવી બીમારી હોય કે જેને દવાખાને લઈ જવા પડે, તો આપણે એ જે તે જરૂરિયાતમંદોની બાબતોમાં ગૂંચવાઈએ તો ક્યારેક આપણે હેરાન થવાનો પણ વારો આવી શકે છે। આવી સમસ્યાઓ સાથે આપણે ઘણી વખત જોડાતા હોઈએ છીએ, તો ઘણી વખત આવી બાબતોથી આપણે એવું વિચારીને દૂર પણ રહેતા હોઈએ છીએ કે જો હું આમાં પગ પેસારો કરીશ કે એ જરૂરિયાતમંદને હું મદદ કરીશ તો હું હેરાન થઈશ। તો સારું કાર્ય કરે છે તેમને પણ ડર તો રહેતો જ હોય છે મિત્રો। ખેર આ બધી આપણે સામાન્ય મનુષ્યોની વાત છે કે સારું કાર્ય કરીશું તો આપણે પણ તેમાં હેરાન થવાનો વારો તો આવશે જ। આવો વિચાર આપણા મનમાં આવે છે તો ખરો। આના ઉપર આપણે એક ઉદાહરણ ઉપર વિચાર કરીએ। મહાભારત સમયની વાત છે કે જ્યારે પાંડવો અને કૌરવો વચ્ચેનું એ મહાવિનાશક યુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું હતું। પાંડવોની જીત થઈ હતી અને કૌરવો પરાજિત થયા હતા। કૌરવોનો વિનાશ થઈ ગયો હતો। હવે જ્યારે આ વાતની માતા ગાંધારીને ખબર પડે છે કે મારા પુત્રો કૌરવો પરાજિત થયા છે અને મારો સૌથી શક્તિશાળી પુત્ર દુર્યોધન પણ ઘાયલ થઈને યુદ્ધ મેદાનમાં પડ્યો છે, મારા શૂરવીર પુત્ર દુશાસનની છાતી પણ ચીરી નાખવામાં આવી છે। આ બધી વાતો, આ બધી સૂચનાઓ મળ્યા પછી માં ગાંધારી એ કુરુક્ષેત્રના મેદાનમાં આવે છે અને ત્યાં થયેલો મહાવિનાશ જુએ છે। જાણે છે બધું કે આ બધાની પાછળ ભગવાન શ્રી કૃષ્ણ જવાબદાર છે। આ યોજના, પ્રપંચ, મારા શૂરવીર પુત્રોને જે રીતે પરાજિત કરવામાં આવ્યા, આ બધા પાછળ શ્રી કૃષ્ણ જ જવાબદાર છે। ત્યારે યુદ્ધ મેદાનમાં પોતાના પુત્રોના ઘાયલ મૃતદેહોનો, જેમનો કેટલાક મરી ચૂક્યા હતા, કેટલાક પીડાથી તરફડતા હતા અને કેટલાકનો અગ્નિ સંસ્કાર કરવાની તૈયારી હતી, આવું બધું જોઈને માં ગાંધારી કલ્પાંત કરવા લાગે છે અને કંઈ લાંબુ વિચાર કર્યા વગર ભગવાન શ્રી કૃષ્ણને શ્રાપ આપી દે છે કે હે શ્રી કૃષ્ણ, તમે ધારત તો આ મહાવિનાશ રોકી શકત। હું તમને શ્રાપ આપું છું, જેવી રીતે તમે મારા 100 પુત્રોને તમારી યોજનાથી અને અંદરો અંદર કાવા દાવા કરીને લડાવ્યા અને મારા કુળનો નાશ કરાવ્યો, એવી જ રીતે તમારા કુળનો પણ નાશ થશે। ભગવાન શ્રી કૃષ્ણ હચમચી ગયા। ભગવાન શ્રી કૃષ્ણએ માં ગાંધારીના શ્રાપને સહર્ષ સ્વીકારી લીધો। ભગવાન શ્રી કૃષ્ણ બધી લીલા જાણતા જ હતા, એ પોતે ઈશ્વર હતા। એવો માં ગાંધારીને આશ્વાસન આપે છે, બધું પરિસ્થિતિ વિશે સમજાવે છે। ત્યારે માં ગાંધારીને સમજાય છે કે મેં ભગવાન શ્રી કૃષ્ણને કેવો શ્રાપ આપી દીધો। ભગવાન શ્રી કૃષ્ણને એની સામે કોઈ વાંધો નથી, તેમણે કોઈ પ્રશ્ન પણ ના કર્યો, પરંતુ કહેવાનો અર્થ કે ભગવાન શ્રી કૃષ્ણ એ સમયે જે અધર્મ ફેલાઈ ચૂક્યો હતો ધરતી ઉપર, પાપીઓનો નાશ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ જે મહાભારત યુદ્ધમાં આગળ પડતું નોંધપાત્ર જે ફાળો આપ્યો અને તેઓ આ ધરતીનો ભાર હળવો કરવા માટે, આ ધરતીને પાપોથી મુક્ત કરવા માટે, અત્યાચારીઓના એ દુષ્કૃત્યોથી આ ધરતીને મુક્ત કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણે જે પાપીઓને પાંડવો દ્વારા મરાવ્યા, કંઈક છળથી, કંઈક કપટથી, કંઈક નિયમથી, કંઈક
ક્યારેક જરૂર પડી તો ક્યારેક નિયમોનો ભંગ પણ શ્રી કૃષ્ણએ કર્યો, કારણ કે જેવો કૌરવ હોય તેમની સાથે વ્યવહાર કર્યો તેવો ભગવાન શ્રી કૃષ્ણએ પણ તેમની સાથે જરૂર પડી તો વ્યવહાર કર્યો. આ બધાનો આ ધરતી ઉપર ધર્મનું સામ્રાજ્ય લાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ આ કાર્ય કર્યું, અને પરિણામ શું આવ્યું? પરિણામ એ આવ્યું કે એમને માં ગાંધારીનો શ્રાપ સહન કરવાનો વારો આવ્યો. મિત્રો, આપણા જીવનમાં પણ આવી બાબત ક્યારેક બનતી હોય છે. ક્યારેક એવી કોઈ ઘટના સાથે આપણે જોડાવાનું થતું હોય છે કે કોઈ દુઃખી હોય જેમને તાત્કાલિક દવાખાને લઈ જવાની જરૂર પડે, કોઈને પૈસાની જરૂર પડે, તો કોઈનો ઝઘડો સારી પેઠે સારો એવો જામ્યો હોય તો આપણે ત્યાં જઈને એમાં યથાશક્તિ આપણી મદદ કરવાની કોશિશ કરતા હોઈએ છીએ મિત્રો. અને ક્યારેક એવું હોય તો આપણે એ પણ વિચારતા હોઈએ છીએ કે આમાં ભાગીદાર થઈને મારે હેરાન જ થવાનું છે, એવો વિચાર પણ આવતો હોય છે મિત્રો. પરંતુ આપણે ગમે તેમ તો એ મનુષ્ય છીએ, દુઃખીઓને મદદ કરવી એ આપણો મૂળભૂત સ્વભાવ છે. એટલે જેમને મદદની જરૂર છે એમને આપણે કોઈ પણ પરિસ્થિતિમાં હોય તો મદદ કરવા માટે આપણે દોડી જવાના જ. હવે દિવસે દિવસે માનવ વ્યવહારો બદલાતા જાય છે મિત્રો. અમુક કમ્યુનિટી, અમુક સમાજના લોકો જ હવે મદદ માટે તૈયાર રહે છે, કે મદદ કરવા માટે દોડી જાય છે. ગમે તેવો મામલો હોય, સામાન્ય બાબત હોય કે મોટી બાબત હોય, કોઈને કોઈની બાબતમાં રસ નથી. તે એવું વિચારે છે કે હું જો તેની બાબતમાં એમને મદદ કરીશ કે તેમની બાબતમાં દખલ અંદાજી કરીશ તો મારે હેરાન થવાનો વારો આવશે. એટલા માટે માણસો એવી બાબતથી હવે દૂર રહેવા માંડ્યા છે. અને મિત્રો, વાત પણ સાચી છે. અત્યારે આપણે આપણું સંભાળવાનો સમય આવી ગયો છે. ખેર, એ સૌના સ્વભાવ ઉપર અવલંબે છે મિત્રો. આપણે કેવી રીતે રહેવું, આપણે કેવું વર્તન કરવું. જો આપણે કોઈને કામમાં આવ્યા હોઈશું, કોઈને એ રીતની મદદ કરી હશે તો આપણને પણ કોઈ મદદ કરવાના જ, કારણ કે આગળ જતા આપણે તો મૂળભૂત તો સામાજિક પ્રાણી છીએ, સમાજમાં રહીએ છીએ, આપણે પણ મદદની જરૂર તો પડવાની જ. એટલે આપણે કેમ રહેવું એ આપણા સ્વવિવેક ઉપર આધાર રાખે છે મિત્રો. જરૂરિયાતોને મદદ કરવી એ આપણી ફરજ છે. સાથે એ પણ ધ્યાન રાખવું કે આપણે તેમાં હેરાન થવાનો વારો ન આવે મિત્રો. તો વિચાર મંથનમાં ધર્મ કરવા જતાં ધાડ પડેમાં આજે આટલું. બસ. જય માતાજી.